આજે આપણે ન્યાય દર્શનમાં કથા નિરૂપણ એ વિશે વિચારણા કરીશું. ચર્ચા કલાના અંગો વાદ, જલ્પ અને વિતંડા એ ત્રણેય જે અંગો છે એને ન્યાયમાં કથા શબ્દ દ્વારા ઉલ્લેખિત કરવામાં આવે છે. કથા શબ્દ કથ ધાતુને ચીતી, પૂજી, કથી, કુંભી, ચંચિશ્ચેતી સૂત્રથી અંગ પ્રત્યય અને સ્ત્રીત્વની વિવક્ષામાં ટા પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. કથાનો અર્થ છે વાક્ય પ્રબંધ. અમરકોશમાં કથાનો અર્થ પ્રબંધ, કલ્પના, કથા એવો કર્યો છે. અહીં પ્રબંધ એટલે અભિધેય અને કલ્પના એટલે સ્વયં રચના. પ્રબંધની રચનાને કથા કહે છે. હવે આપણે જોઈએ પ્રાચીન સમયમાં તો કથા માટે આખ્યાન શબ્દનો પણ પ્રયોગ થાય છે. આખ્યાન શબ્દમાં ખ્યા ધાતુને લ્યુટ પ્રત્યે લાગીને નિષ્પન્ન થયો છે, જેનો અર્થ છે કથન અથવા નિવેદન કરવું. ભાષ્યકારે કથાના અર્થમાં આખ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે અને આખ્યાનના યાવકૃતિક, પ્રસંગવિક અને યાયાતિક એવા 3 ઉદાહરણો આપ્યા છે. શરૂઆતમાં કથાઓ મૌખિક રૂપે પ્રચલિત હતી, પરંતુ ધીમે ધીમે આ કથાઓએ સાહિત્યિક રૂપ ધારણ કર્યું. આ કથાઓમાં પશુ તથા પક્ષીઓના માધ્યમ દ્વારા નીતિ તથા આચારનો અને કર્તવ્યનો ઉપદેશ એ પ્રધાન રહ્યો છે. વૈદિક સમયમાં જોઈએ તો કથા શબ્દનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ અહીં ગાથા અને સૂક્ત શબ્દો પ્રયોજાયા છે. વૈદિક કાળ પછી આખ્યાન, આખ્યાયિકા, અન્વાખ્યાન, આચિખ્યાસા, સંલાપ, પવિત્રાખ્યાન, અર્થવાદ, ઇતિહાસ, પુરાણ વગેરે સંજ્ઞાઓ જોવા મળે છે. વૈદિક કાળમાં જે ગાથા સાહિત્ય છે તે લોકકથા જ છે. ઐતરેય બ્રાહ્મણમાં આવેલું શુનશેપાખ્યાન કથાત્મક ગાથા જ છે. વૈદિક સાહિત્યની જેમ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં પણ ગાથાનું મહત્વપૂર્ણ સ્થાન છે. અટ્ઠકથામાં ગાથાને અભિસંબુદ્ધ ગાથા કહી છે, તો બૃહદ દેવતામાં શૌનકે કથા એવા અર્થમાં આચિખ્યાસા એટલે કે સંલાપ અને પવિત્રાખ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે. વૈદિક સાહિત્યમાં પ્રયોજાયેલો કથા શબ્દ કથમ અર્થમાં છે, વાર્તા અર્થમાં નહીં. કથામ રાધામ સખાય સ્તોમમ મિત્રસ્ય અર્યમણઃ. ઐતરેય આરણ્યકમાં કથા શબ્દનો પ્રયોગ થયો છે. આ સંદર્ભમાં સાયણે તેનો અર્થ લૌકિક વાર્તા એવો કર્યો છે. સાયણ કહે છે, કથામ ન વદેત લૌકિકીમ વાર્તામ ન કુર્યાત. ક્યાંક ક્યાંક કથા શબ્દનો પ્રયોગ ચર્ચા એવા અર્થમાં પણ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ કથા શબ્દનો અર્થ ચર્ચા અથવા તો વિવેચન એ અર્થમાં જોવા મળે છે. અહીં કથા શબ્દનો પ્રયોગ એટલે કે બૌદ્ધ સાહિત્યમાં અર્થકથા રૂપે થયો છે. જેમ કે તિસ્મ મોગ્ગલીપુત્ત દ્વારા કથાવત્થુમાં તથા ધાતુકથા નામના ગ્રંથોમાં કથા શબ્દ પ્રયોજાયો છે. અહીં સામાન્ય રીતે કથા શબ્દ ચર્ચા અર્થમાં જોવા મળે છે. તેવી રીતે જૈન સાહિત્યમાં પણ જૈનાચાર્ય શ્રી હરિભદ્રએ સમરાઈંચ કહામાં ધર્મકથા એવો પ્રયોગ કર્યો છે. કદાચ નીતિકથાની પ્રાચીન કલ્પનાને આધારે જ બૌદ્ધ અને જૈન કવિઓએ ગુણકથા અને ધર્મકથા એવા શબ્દ પ્રયોગો પોતાના ગ્રંથોમાં કર્યા છે. હેમચંદ્રાચાર્ય દ્વારા વિરચિત પરિશિષ્ટ પર્વમાં કુટ્ટ કથાનક તથા કલ્પિત કથા એવા શબ્દો પ્રયોજાયા છે. કલ્પિત કથા શબ્દ સર્વપ્રથમ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રયોજ્યો છે. તેમણે લૌકિક કથાની અંતર્ગત અન્ય કથાઓનો પણ સમાવેશ કર્યો છે, જેના 17 પ્રકાર છે: પરિકથા, ધર્મકથા, પ્રાણી કથા, સ્થાનીય કથા ઇત્યાદિ. વળી પ્રાચીન કાળથી વાર્તા એવા અથવા તો કથમ એવા અર્થમાં પ્રયોજાનારો કથા શબ્દ આયુર્વેદના પ્રસિદ્ધ ગ્રંથ ચરક સંહિતામાં ચર્ચા અથવા વિચાર એવા અર્થમાં જોવા મળે છે.
અહીં ન્યાયની ત્રિવિધ કથાઓની ચર્ચા જોવા મળે છે. ચરકે કથા શબ્દના સ્થાને સંભાષા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના તેમણે બે ભેદ કર્યા છે. ચરકે સંધાય સંભાષા અને વિગૃહ્ય સંભાષા. એટલે જેને આપણે જો ન્યાયદર્શનમાં જોઈએ તો ન્યાયદર્શનમાં નિરૂપિત વાદ એ સંધાય સંભાષા છે, જ્યારે વિગૃહ્ય સંભાષા એ ન્યાયદર્શનમાં નિરૂપિત જલ્પ અને વિતંડા છે. આમ ચરકે પ્રયોજાયેલા વિગૃહ્ય સંભાષા અને વિજિગીષુ કથા શબ્દ સમાનાર્થક છે, જે ન્યાયમાં પ્રયોજાયો છે. વાત્સ્યાયને ન્યાય ભાષ્યમાં વિગૃહ્યેતિ વિજિગીષયા અને તાભ્યામ વિગૃહ્ય કથનમ એમ વિગૃહ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈન પરંપરામાં કથાનો માત્ર એક જ પ્રકાર વાદ સ્વીકારાયો છે. જૈન દાર્શનિકો જલ્પ અને વિતંડાને કથા નહીં, કથાભાસ માને છે. બહુ મહત્વની વાત છે. કથાત્રય ભંગમાં આનું સવિસ્તર વર્ણન જોવા મળે છે. ન્યાય પરંપરા વિજિગીષુ, છલ અને અસદુત્તર રૂપ જાતિનો પ્રયોગ કરીને વાદી પ્રતિવાદીને પરાજિત કરે છે એમ સ્વીકારે છે. પરંતુ જૈન આચાર્યોએ કથામાં છલ વગેરેના પ્રયોગનો નિષેધ કર્યો છે. તેથી તેમના મતે વિજિગીષુ પણ તત્વ બુભુત્સુ છે. પ્રારંભમાં બૌદ્ધો પણ કથાના 3 ભેદ માનતા હતા, પરંતુ સમય જતાં જૈન પરંપરાની જેમ કથાનો એક જ ભેદ તેમણે સ્વીકાર્યો છે, જેને આપણે વાત કહીએ છીએ. પ્રાચીન સમયમાં જોઈએ તો લેખનનો અભાવ હોવાથી વાર્તા મૌખિક રૂપે જ પ્રચલિત હતી. આ વાર્તાઓ સરળ હોવાને લીધે એની સાથે સાથે મનોરંજક, નીતિપૂર્ણ તથા શિક્ષાપ્રદ હોય છે. માનવ જીવન સાથે તેનો અતૂટ સંબંધ, અતૂટ નાતો હતો, જે તે વ્યક્તિ પર પ્રભાવ સ્થાપિત કરવા માટે દૃષ્ટાંત અથવા ઉદાહરણો મુખ્ય રૂપે કહેવામાં આવતા. પરંતુ મનુષ્યોમાં જેમ જેમ શિક્ષાનો પ્રચાર પ્રસાર થતો ગયો તેમ તેમ વિચારોનું વિશદતાથી કથન થવા લાગ્યું અને વિચારોને પુષ્ટ કરવા માટે, તેનું સમર્થન કરવા માટે એકાદ ઉદાહરણ આપવામાં આવતું. અર્થાત એનો અર્થ એમ થયો કે ચર્ચા વિચારે પ્રધાન રૂપ ધારણ કર્યું અને દૃષ્ટાંતે ગૌણ રૂપ ધારણ કર્યું. આપણે એ જોયું કે વાર્તામાં પ્રયોજાયેલ, વાર્તા એવા અર્થમાં પ્રયોજાયેલ કથા શબ્દમાં પહેલેથી જ બીજ રૂપે રહે છે. કે કથા શબ્દમાં, એટલે કે કહેવાનો તેમ છે, કથા શબ્દમાં વિચાર પહેલેથી જ બીજ રૂપે રહે છે. આ બીજ રૂપે રહેલા વિચારોએ જ કથામાં પ્રધાન રૂપ ધારણ કર્યું. તેથી ન્યાયમાં કથાનો અર્થ વિચાર અથવા ચર્ચા એવો થાય છે. એટલે અહીંયા કથાનો અર્થ થાય છે ચર્ચા, વિચાર. ન્યાય સૂત્રકાર ગૌતમે પોતાના સૂત્રોમાં કથા શબ્દનો નામથી ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેના 3 ભેદો એમણે આપ્યા છે, જેમાં પ્રથમ છે વાદ, બીજું છે જલ્પ અને ત્રીજું છે વિતંડા. અહીં જે આપણે કથા શબ્દનો પ્રયોગ કર્યો છે, કથા શબ્દ પારિભાષિક શબ્દ છે, જે ચર્ચા, વાર્તાલાપ, વિચાર એવા અર્થમાં પ્રયોજાયો છે. ઘણા બધા લોકો ભેગા મળીને તત્વના નિર્ણય માટે અથવા જય પરાજય માટે પૂર્વોત્તર પક્ષ રૂપે જે ચર્ચા, વાર્તાલાપ કરે છે તેને કથા કહે છે. અને તેના 3 ભેદ આપણે જે ઉપર જોયા તે વાદ, જલ્પ અને વિતંડા છે. હવે ન્યાયદર્શન એને કેવી રીતે જુએ છે? તો તત્વજ્ઞાનની ઈચ્છાથી ગુરુ વગેરેની સાથે જે કથા થાય તેને વાદ કહે છે. પરંતુ જ્યારે પોતાના પાંડિત્ય પ્રદર્શન માટે બે વિરોધી પંડિતોમાં જે કથા થાય તેના જલ્પ અને વિતંડા એવા 2 ભેદ પડે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. બંને, એટલે કે વાદી અને પ્રતિવાદી, પોતપોતાના પક્ષની સ્થાપના કરે જ નહીં અને માત્ર વાદીના મતનું ખંડન કરે, તે કથા વિતંડા કથા છે. ગૌતમે ન્યાયસૂત્રના પ્રારંભમાં 16 પદાર્થનું નિરૂપણ કર્યું છે.
અને એમ કહ્યું કે આ 16 પદાર્થના તત્વજ્ઞાનથી મોક્ષની નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે. આ 16 પદાર્થ જે છે એ 16 પદાર્થમાં વાદ, જલ્પ અને વિતંડાનો નિર્દેશ કર્યો છે. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિશ્રેયસનામ અધિગમ, એવા બધા એને કહ્યું છે. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત. અને બહુ સારું તત્વજ્ઞાનાત નિશ્રેયાસાધિગમ. આ 16 પદાર્થોના સાધર્મ્યને અને વૈધર્મ્યને જાણવાથી નિશ્રેયસની નિશ્ચિતમ શ્રેય નિશ્ચિત પ્રાપ્તિ થાય છે. અહીં આ સૂત્રમાં કથા સામાન્ય શબ્દનો નિર્દેશ નથી કર્યો, પરંતુ ભાષ્યકાર વાત્સ્યાયને વાદ વગેરેનું નિરૂપણ કરનારા સૂત્રો ઉપરના ભાષ્યમાં કથા શબ્દનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. એટલે ભાષ્યકાર વાત્સ્યાયને આ ત્રણેય શબ્દો માટે, વાદ, જલ્પ અને વિતંડા માટે કથા એવા સામાન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. અને એને લઈને આપણે આ જે વક્તવ્યનું જે શીર્ષક છે એ શીર્ષકમાં કથા શબ્દનો પ્રયોગ કર્યો છે. એમણે કહ્યું છે તિસ્રઃ કથા ભવંતિ વાદો જલ્પ વિતંડાશ્ચ ઇતિ. એમ ન્યાય ભાષ્યમાં કહ્યું છે. ગૌતમે નિગ્રહસ્થાન પ્રકરણના 2 સૂત્રોમાં કથા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે કાર્યવ્યાસંગાત કથા વિચ્છેદો વિક્ષેપ, સિદ્ધાંતમ અભ્યુપેત્ય અનિયમાત કથા પ્રસંગો અપસિદ્ધાંત. એટલે નિગ્રહસ્થાન વાદ, જલ્પ અને વિતંડાથી યુક્ત હોય છે. વાદના લક્ષણમાં આવેલા સિદ્ધાંતા વિરુદ્ધ પંચાવયવ ઉપપન્ન તથા જલ્પના લક્ષણમાં આવેલા છલ, જાતિ, નિગ્રહસ્થાન, સાધનોપાલંબ પદોથી આ સ્પષ્ટ જણાય છે આપણને. ભાષ્યકારે ગૌતમના આ 2 સૂત્રોને આધારે જ વાદ, જલ્પ અને વિતંડાનો કથા શબ્દથી નિર્દેશ કર્યો છે. તો ભાષ્યકાર વાત્સ્યાયને ન્યાયસૂત્રકારના મનમાં રહેલી વાતને બરાબર પકડીને એમણે આ ત્રણેય શબ્દો માટે એક સામાન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. અને એના માટે એમણે ન્યાયસૂત્રના 2 સૂત્રો આધાર રૂપે આપણને આપ્યા છે. હવે બીજી વાત એ કે પક્ષ પ્રતિપક્ષનું ગ્રહણ વાદન, જલ્પ અને વિતંડા ત્રણેયમાં સમાન રૂપે થાય છે. સ્વપક્ષે દોષાભ્યુપગમાત પરપક્ષે દોષ પ્રસંગો મતાનુજ્ઞા. સૂત્રમાં પ્રયોજાયેલા સ્વપક્ષ પરપક્ષ શબ્દનો અર્થ પક્ષ પ્રતિપક્ષ એવો થાય છે. આ ઉપરાંત પરિષદ પ્રતિવાદીભ્યામ ત્રિભિઃ અભિહિતમપી અવિજ્ઞાતમ અપાર્થકમ એવ વિજ્ઞાતસ્ય પરિષદા ત્રિભિઃ અભિહિતસ્ય અપી પ્રત્યુચ્ચારણમ અનનુભાષણમ. એટલે કે વાદ, જલ્પ અને વિતંડામાં પરિષદ અને પ્રતિવાદી હોય છે. અને કથા પણ પરિષદ અને પ્રતિવાદી દ્વારા જ સંપન્ન થાય છે. વાચસ્પતિ મિશ્રએ ન્યાય સૂચિ નિબંધની પુષ્પિકામાં ઇતિ પંચભિઃ સૂત્રૈઃ ષડપક્ષીરૂપ કથાવાસ પ્રકરણમ એવો ઉલ્લેખ કર્યો છે. આ બધી બાબતો જોતા એમ લાગે છે કે સૂત્રકારે કથા શબ્દ વાદ, જલ્પ અને વિતંડા એના માટે પ્રયોજાયો છે. હવે પ્રશ્ન એ થાય કે સૂત્રકાર ગૌતમે વાદ, જલ્પ અને વિતંડાનું નિરૂપણ કરનારા સૂત્રો દ્વારા કથાનો વિભાગ કરવો ઇષ્ટ હોય તો ન્યાયશાસ્ત્રની તો પ્રવૃત્તિ 3 પ્રકારની છે. ત્રિવિધા શાસ્ત્રસ્ય પ્રવૃત્તિ ઉદ્દેશ, લક્ષણ, પરીક્ષા ચૈતિ. ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા રૂપે તેની પ્રવૃત્તિ થાય છે. તો પછી સૂત્રકારે તેની ઉપેક્ષા કેમ કરી એવો કોઈ જિજ્ઞાસુને, ન્યાયના વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય. એના સમાધાન રૂપે ન્યાય ભાષ્યકાર ન્યાય સૂત્રકારના આશયને સ્પષ્ટ કરતા કહે છે કે વાદ વગેરેનું લક્ષણ કરનારા સૂત્રોને આ બંને ક્રમમાં ઉદ્દિષ્ટ અને વિભક્તિના લક્ષણ રૂપે અથવા તો ઉદ્દિષ્ટ અને લક્ષણના ભાગ રૂપે સમાવવા જોઈએ. પરંતુ સૂત્રકાર દ્વારા કથા સામાન્યનો ઉદ્દેશ અને લક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી
હવે પાછો પ્રશ્ન એ થાય છે કે સૂત્રકારે તો ઉદ્દેશ લક્ષણો પરીક્ષા છે તેમ કહી દીધું, તો સૂત્રકાર કથા સામાન્યનો ઉદ્દેશ અને લક્ષણ એવું કંઈ સૂત્રકારે આપ્યું નથી, અને તેથી વાદ વગેરેનો ન્યાયશાસ્ત્રની અંદર કેવી રીતે સમાવેશ કરી શકાય એવો પાછો પ્રશ્ન કોઈને થાય તો એના જવાબમાં ન્યાય ભાષ્યકાર વાત્સ્યાયન એમ કહે છે કે તિસ્રા કથા ભવંતી વાદો જલ્પ વિતંડાશ્ચ ઇતિ, એમાંથી આપ્યો છે. કહેવાનો આશય એ છે કે સૂત્રકાર વાદ જલ્પ અને વિતંડાને કથા તરીકે સ્વીકારતા હોવા છતાં સામાન્ય રૂપે કથાનો ઉદ્દેશ એટલા માટે નથી કર્યો કે કથા સામાન્યનું કોઈ પ્રયોજન નથી, અને જેનું કોઈ સામાન્ય પ્રયોજન હોય તેનો સામાન્ય રૂપે ઉદ્દેશ કરવો જોઈએ. જેમ કે પ્રમાણ સામાન્યનું ફળ છે, પરંતુ કથા સામાન્યનું કોઈ પ્રયોજન નથી. વાદનું પ્રયોજન છે તત્વ નિર્ણય, જલ્પ અને વિતંડાનું પ્રયોજન છે તત્વ નિર્ણયનું રક્ષણ કરવું અને વિજય પ્રાપ્ત કરવું. આમ સૂત્રકારે સામાન્ય રૂપે કથા સામાન્યનો ઉદ્દેશ ન કરીને પદાર્થોનું નિરૂપણ કરનારા સૂત્રમાં વાદ જલ્પ અને વિતંડા એમ કથા ભેદોનો ઉલ્લેખ કર્યો છે. આ કારણોથી કથા સામાન્યનો ઉદ્દેશ કરવો યોગ્ય નહોતો. અને પ્રશ્ન એ થાય કે જો કથા સામાન્યનો ઉદ્દેશ કરવો યોગ્ય નહોતો તો પછી કથા સામાન્ય લક્ષણ આપવાનો અવસર કેવી રીતે પ્રાપ્ત થાય? ઉદ્દેશ જ ના હોય તો પછી એનું લક્ષણ જ ના આપી શકાય, તો પછી લક્ષણની વાત જ નથી રહેતી. તો આ વાત ન્યાય પરિશુદ્ધિમાં ઉદયનાચાર્ય એમ કહે છે, અત્ર સૂત્રકૃતેવ કથા કથમ ન ઉદ્દિષ્ટા વિવક્ષિત ફલે એકાનિકત્વાનુરોધેન સામાન્ય વિશેષયો યથાયથમ ઉદ્દેશાત તદ યથા ચતુર્ષુ પ્રમેયવ વિવક્ષિત ફલમિતિ પ્રમાણત્વેન સેવ દ્વાદશ વિષયિણી વિવક્ષિતેતિ પ્રમેયત્વેન જ્ઞાનમેવ વિવક્ષિતમિતિ સુખમ દુઃખત્વેન, એમ આખું એક લાંબુ ગદ્ય પેરેગ્રાફ એમણે આપ્યો છે. કહેવાનો આશય એમ છે કે જિજ્ઞાસા થાય કે વાદ વગેરેને સૂત્રકાર કથા માને છે, તેથી સ્વાભાવિક તેનું લક્ષણ આપવું પડે, જેમાં વાદ જલ્પ અને વિતંડા ત્રણેયનો સમાવેશ થઈ શકે. ભાષ્યકારે આ ત્રણેયનો કથા શબ્દથી ઉલ્લેખ કરીને તેની 3 સંખ્યા નિર્ધારિત કરી છે અને કથાના સામાન્ય લક્ષણનો નિર્દેશ કર્યો છે. વાદ જલ્પ વિતંડા અન્યમત્વમ કથાત્વમ. આ લક્ષણમાં પ્રયોજાયેલા અન્યતમત્વ નો અર્થ છે ભેદ કૂટવત ભિન્નત્વ. કૂટનો અર્થ છે સમૂહ. વાદભેદ, જલ્પભેદ અને વિતંડા ભેદ, આ ત્રણેય ભેદોના આશ્રયથી ભિન્ન હોવું એ જ વાદ અને જલ્પ અને વિતંડાનું અન્યતમત્વ છે. આ અન્યતમત્વ વાદ વગેરે ત્રણેયમાં અનુવૃત્ત અને ત્રણેયથી ભિન્ન વસ્તુઓમાં વ્યાવૃત હોવાથી કથાનું સામાન્ય લક્ષણ અસંદિગ્ધ રૂપે સિદ્ધ થાય છે. અન્યતમત્વને લક્ષણ માનવાનો વિચાર બૌદ્ધ દ્વારા સ્વીકૃત અતદ વ્યાવૃત્તિ જેવો છે. જેમ બૌદ્ધ સંપ્રદાયમાં ગોનું કોઈ લક્ષણ આપ્યું નથી, અતદ વ્યાવૃત્તિથી અગો વ્યાવૃત્ત જેમ ગોનું લક્ષણ છે, તેમ અન્યતમત્વ એ કથાનું સામાન્ય લક્ષણ છે. તર્ક ભાષાકારે વાદ જલ્પ અને વિતંડાના લક્ષણને કથાના સંદર્ભમાં ઘટાડ્યું છે. પ્રકરણ ગ્રંથોમાં એની ચર્ચા આપણને જોવા મળે છે. તત્વ બુભુત્સો કથાવાદ ઉભય સાધનવતી વિજિગીષુ કથા જલ્પ સ એવ સ્વપક્ષ સ્થાપનાહીનો વિતંડા. આ લક્ષણમાં કથા શબ્દનો સમાવેશ કર્યો છે. તેવો કથાનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે. કથા તો નાના વક્તુ પૂર્વોત્તર પક્ષ પ્રતિપાદક વાક્ય સંદર્ભ, એવું કથાનું એમણે લક્ષણ આપ્યું. પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષનું પ્રતિપાદન કરવા માટે અનેક વક્તાઓ દ્વારા પ્રયોજાનારો વાક્ય સમૂહ એટલે કથા, એમ તર્ક ભાષામાં એવું લક્ષણ આપ્યું છે. ન્યાયરત્નમાં મણિકંઠ મિશ્રએ પણ કથાના સામાન્ય લક્ષણોનો વિચાર કર્યો છે. તેઓ કહે છે
કિમ કથાત્વમ, કથા શું છે? સાધન દૂષણ પ્રતિપાદક વાક્યત્વમ વા, શું સાધન અને દૂષણનું પ્રતિપાદન કરનારું વાક્ય એટલે કથા, કે પછી નિગ્રહ સ્થાનવદ વાક્યત્વમ વા, કે પછી નિગ્રહ સ્થાનથી યુક્ત વાક્ય એટલે કથા, કે પછી અનુવાદેતર સ્થાપનાવદ કર્તૃકત્વે સતી દૂષણ વક્તૃવાક્યત્વમ વા, સ્થાપક અને દોષપૂર્ણ વાક્ય અનુવાદેતર વાક્ય એટલે કથા. મણિલક્ષણે મણિકંઠે આ લક્ષણો દોષવાળા છે એમ બતાવ્યા છે. જેમ કે પ્રથમ લક્ષણમાં દોષ એ છે કે જે વાદ કથામાં એક વાદી સાધનનું કથન કરે છે પરંતુ બીજો તેમાં કોઈ પ્રકારનો દોષ બતાવતો નથી, એટલે તત્વબુભુત્સા જ હોવાથી વાદમાં તે સંબંધિત નથી. બીજા લક્ષણનો વિચાર કરતા મણિકંઠે એમ કહ્યું છે કે પદત્વ, વાક્યત્વ, સૂત્રત્વ, પ્રકરણત્વ, આહીનકત્વ, અધ્યાયત્વની જેમ કથાત્વ જાતિ છે. એ કથાનું સામાન્ય લક્ષણ છે. કથાત્વ જાતિથી યુક્ત તે કથા. અહીં પ્રશ્ન એ થાય કે કથાત્વ જાતિ કથાત્મક વાક્યના અંતિમ વર્ણમાં રહે છે કે તેના બધા વર્ણોમાં? આવો પ્રશ્ન થાય. તેનો જવાબ છે કે પ્રથમ પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. એ કયો પક્ષ? કે કથાત્મક જાતિ કથાત્મક વાક્યના અંતિમ વર્ણમાં રહે છે એવો પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે આવું માનીએ તો જ્યાં સુધી અંતિમ વર્ણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કથાત્વની પ્રાપ્તિ થશે નહીં, અને જો તેના અભાવમાં કથાત્વની પ્રાપ્તિ થાય તો કથાત્મક વાક્યના પૂર્ણ વર્ણોનું જ્ઞાન ન હોવાથી, કેવળ અંતિમ વર્ણોનું જ્ઞાન હોવાથી કથાત્વની પ્રતીતિમાં આપત્તિ આવશે, જે અનુભવ વિરુદ્ધ છે. બીજો પ્રશ્ન પણ અસ્વીકાર્ય છે. કયો પ્રશ્ન? કે બધા વર્ણોમાં, એટલે કે કથાત્વ જાતિ કથાત્મક વાક્યના અંતિમ વર્ણમાં રહે છે, પહેલો પક્ષ છે. બીજો પક્ષ એ બધા વર્ણોમાં રહે છે. બીજો પ્રશ્ન પક્ષ પણ અસ્વીકાર્ય છે. કારણ કે અનેક વ્યક્તિઓમાં રહેનારી જાતિની પ્રતીતિ એક વ્યક્તિ માત્રમાં રહે છે. વાક્યમાંથી કોઈ એક વર્ણ માત્રનું જ્ઞાન થવા છતાં કથાત્વના જ્ઞાનની આપત્તિ આવશે. હવે જો એમ કહેવામાં આવે કે કથાત્વ કથાઘટક બધા વર્ણોમાં રહેનારી વ્યાસજ્ય વૃત્તિ જાતિ છે, અને વ્યાસજ્ય વૃત્તિ પદાર્થનું જ્ઞાન તેના બધા આશ્રયોનું જ્ઞાન થતાં જન્મે છે. કથાને જાતિ માનવામાં સાંકર્ય દોષ પણ આવે છે. જેમ કે કથામાં પ્રયોજાયેલા સ શબ્દમાં સત્વ છે પરંતુ કથાત્વ નથી, અને કથાના ઘટક અન્ય શબ્દમાં દમાં કથાત્વ છે પણ સત્વ નથી, અને કથાના ઘટક સ શબ્દમાં રહે છે પરંતુ શબ્દ અનિત્ય, કૃતકત્વાત વગેરે વર્ણ સમુદાયોમાં રહેનારું કથાત્વ એમાં નથી. અને જો કથાત્વ કથાના દ શબ્દમાં છે પરંતુ સત્વ નથી, ઉક્ત કથાના સ શબ્દમાં સત્વ અને કથાત્વ બંને છે. આમ એ ત્યાં મણિકંઠેની ચર્ચા વિચારણા કરે છે. આમ સત્વ કથાત્વમાં પરંપરા અત્યંતા ભાવની સાથે રહેનારા બે ધર્મોમાં સમાનાધિકરણને રૂપ સાંકર્ય હોવાથી કથાત્વને જાતિ માની શકાય નહીં. કારણ કે વ્યક્તિર અભેદ તુલ્યત્વમ શંકરો અથા અનવસ્થિતિ રૂપહાનિ અસંબંધો જાતિબાધક સંગ્રહ. શંકરને જાતિબાધક માનવામાં આવે છે, તો પછી કથાત્વને જાતિ કેવી રીતે માની શકાય? તેના જવાબમાં મણિકંઠ કહે છે કથાત્વ જાતિ છે. કથા વાક્યના સંપૂર્ણ વર્ણોમાં રહે છે અને તેનું ગ્રહણ પૂર્વ વર્ણોના નાશથી ઉત્પન્ન સંસ્કારથી શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે. કહેવાનો આશય એ છે કે પૂર્વ વર્ણનો નાશ થવાથી જ્યાં સુધી અંતિમ વર્ણોનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી કથાત્વનું જ્ઞાન થતું નથી, અને જ્યારે અંતિમ વર્ણોનું જ્ઞાન થયા પહેલાં કથાત્વની પ્રતીતિ એવી રીતે થાય છે જેવી રીતે અર્ધ નિર્મિત ઘટમાં ઘટત્વની પ્રતીતિ થાય છે. એનો હાર્દ છે. પહેલાં બનેલા ઘટમાં
ઘટમાં ઘટત્વ એવું જ્ઞાન રહે છે, પરંતુ નૂતન ઘટ બનતી વખતે અધૂરી રચના વખતે પૂર્વાનુભવજન્ય સંસ્કારના બળે ઘટત્વની સ્મૃતિ થાય છે. અડધા બનાવેલા ઘટમાં ઘટત્વનું જ્ઞાન થાય છે, પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. ભ્રાંતિને કારણે તે ચાક્ષુષ છે એમ સમજાય છે. તેમ કથા સ્થળમાં કથા ઘટકના અંતિમ વર્ણનું જ્ઞાન થાય તે પહેલાં અધૂરા વાક્યથી કથાત્વનું જ્ઞાન થાય છે. વળી સાંકર્ય હોવાથી કથાત્વની જાતિ રૂપતાનું પણ જે ખંડન કરવામાં આવે છે તે યોગ્ય નથી, કારણ કે સાંકર્યની જાતિબાધકતા યુક્તિસંગત નથી. હવે પરસ્પરના અભાવની સાથે રહેનારા બે ધર્મોનું એક સ્થાનમાં રહેવું એ દોષ હોય તો એનાથી જેમ જાતિ દૂષિત થશે તેમ ઉપાધિ પણ દૂષિત થશે, કારણ કે એવી કોઈ વેદ આજ્ઞા નથી કે ઉપાધિઓ પરસ્પર અત્યંત અભાવમાં એક સાથે એક સ્થાનમાં રહી શકે છે. જાતિ રહી શકતી નથી. આમ યુક્તિઓ દ્વારા અનેક યુક્તિઓ દ્વારા મણિકંઠે કથાત્વ જાતિને કથાનું સામાન્ય લક્ષણ માન્યું છે. એ એનો મુખ્ય હાર્દ છે. હવે આગળ જોઈએ તો શંકર મિશ્રે વાદ વિનોદમાં કથાના લક્ષણ અંગે વિશેષ વિચાર કર્યો છે. શ્રી રઘુત્તમ ભાષ્યચંદ્રકાર એમ કહે છે કે ભાષ્યકારે કથાનું સામાન્ય લક્ષણ આપ્યું નથી, છતાં તેનો વિભાગ કેમ કર્યો છે તેને સમજાવતા તેવું કહે છે કે કથા શબ્દ દ્વારા તેનું સામાન્ય લક્ષણ સ્પષ્ટ થઈ જાય છે, તેથી તેનો વિશેષ વિચાર કરવાની કંઈ જરૂર નથી. તેથી તેણે તેનો વિશેષ વિચાર કર્યા વિના સીધો વિભાગ જ કર્યો છે. ભાષ્યકાર કથાપદ નિગ્રહેનેવ કથાલક્ષણમ ઉક્તમિતિ મન્વાનઃ કથામ વિભજતે તિસ્ર કથા ભવંતી ઇતિ. ભાષ્યચંદ્રમાં એવો નિર્દેશ કર્યો છે કે નાના પ્રવક્તૃક વિચાર વિષયા વાક્ય સંદિગ્ધ કથાના આ સામાન્ય લક્ષણને ભાષ્યકારને સંમત લક્ષણ રૂપે લેવું જોઈએ એમ ભાષ્યચંદ્રમાં કહ્યું છે. ભાષ્યચંદ્રકાર કથા શબ્દના અર્થનો વિચાર કરતા કહે છે કે કથા શબ્દનો અર્થ થાય છે કથન, કારણ કે કથા ભાવાર્થક અંગ પ્રત્યય દ્વારા નિષ્પન્ન થાય છે, જેના મૂળમાં કથ ધાતુ છે, અને પાણીનીય ધાતુપાઠ પ્રમાણે જેનો અર્થ છે વાક્ય પ્રબંધ. અને પ્રબંધ શબ્દ કર્મ અર્થમાં ઘય પ્રત્યય દ્વારા નિષ્પન્ન થાય છે. પ્રકર્ષાય સ્વપક્ષ પ્રસિદ્ધિ પરપક્ષ પ્રસિદ્ધિ અન્યતરસ્યૈવ બધ્યતે ક્રિયતે. આ વ્યુત્પત્તિ અનુસાર પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરવા માટે કરવામાં આવતું વાક્ય એટલે કથા. આ અર્થના વાચક પ્રબંધ શબ્દની સાથે કથા શબ્દનો કર્મધારય સમાસ થવાથી પોતાના પક્ષની સિદ્ધિ તથા પરપક્ષનું ખંડન કરવા માટે કરવામાં આવતું કથન એટલે કથા એમ અર્થ થાય. આગળ જોઈએ ન્યાય પરંપરામાં તો ન્યાયસૂત્ર વૃત્તિમાં વિશ્વનાથ પંચાનને કથાનું આ પ્રમાણે લક્ષણ આપ્યું છે. તત્વ નિર્ણય વિજયાંતર સ્વરૂપ યોગ્ય ન્યાયાનુગત વચન સંદર્ભ કથા. એવું વાક્ય સમૂહ જેનાથી તત્વનિર્ણય અને વિજય આ બંને પ્રયોજનોમાંથી કોઈ પણ એક પ્રયોજન સિદ્ધ થઈ શકે અને જેમાં ન્યાય વાક્યો જોડાયા હોય તે કથા. વધારે સ્પષ્ટ થાય છે આપણને આ વાત. આમ કથામાં પ્રતિજ્ઞા વગેરે 5 વાક્યો હોવા જોઈએ. કથા શબ્દ દ્વારા જે વાક્ય સમૂહ વ્યક્ત થાય છે તેમાં તત્વનિર્ણય અને વિજય પ્રાપ્તિમાંથી કોઈ એક પ્રયોજન સિદ્ધ કરવાની ક્ષમતા હોવી જોઈએ એમ આપણને વિશ્વનાથ પંચાનન કહે છે. આ વાત આપણને વધારે સ્પષ્ટ જણાય છે આપણને. ભાષ્યકારે તિસ્ર કથા ભવંતી એમ કહીને એ કથા ભેદોનું નિરૂપણ કર્યો છે. આ ભેદો કયા આધારે કર્યા છે તેનો નિર્દેશ કર્યો નથી, માત્ર લક્ષણો આપ્યા છે. આપણે વિચારવા જેવો મુદ્દો છે. વળી લક્ષણમાં આવેલા પદો એટલે કે વિશેષણો અન્યનો નિષેધ કરે છે. એટલે એમ કહી શકાય કે ભાષ્યકારની દૃષ્ટિએ તો લક્ષણ ભેદ જ કથા ભેદનો આધાર છે. વાદ જલ્પ અને વિતંડા એમ કથાના 3 ભેદો કરવાનો કોઈ આધાર તો હોવો જોઈએ ને. અને કયો આધાર હશે તો ભાષ્યકારે તો કહી દીધું
કે ભાષ્યકારની દ્રષ્ટિએ તો લક્ષણ ભેદ જ કથા ભેદનો આધાર છે. વાદ, જલ્પ અને વિતંડા એવા કથાના 3 ભેદોનો કોઈ આધાર હોવો જોઈએ તો કયો આધાર છે? તો તેનો જવાબ આપતા વાર્તિકકાર ઉદ્યોતકર કહે છે કે ગુર્વાદિભિઃ સહ વાદઃ વિજિગીષુણા સહ જલ્પ વિતંડેથી વિતંડે. ગુરુ વગેરે સાથે થનારી કથા એટલે વાદ, અને વિજિગીષુ જીતવા માટે થનારી કથા તે જલ્પ અને વિતંડા. આ વિગત પરથી કથાના કર્તાના ભેદ અને કથાભેદનો આધાર જણાય છે. જો આવું સ્વીકારીશું તો જલ્પ અને વિતંડાના ભેદક તત્વો જણાશે નહીં, કારણ કે તે 2 કથાઓના કર્તા વિજિગીષુ હોય છે. તેથી જલ્પ અને વિતંડા વચ્ચે કોઈ અન્ય ભેદક તત્વ હોવું જોઈએ, પણ આપણે તે જ બતાવ્યું, વિજિગીષુ. આનો જવાબ, આનું સમાધાન કરતા ભાસર્વજ્ઞ ન્યાયસારમાં કહે છે કે કથાના 2 ભેદ કર્યા છે, અને એ છે વિતરાગ કથા અને વિજિગીષુ કથા. તેમણે વાદનો વિતરાગ કથામાં સમાવેશ કર્યો છે. વાદ દ્વારા જ તત્વ નિર્ણય થાય છે, અને વિજિગીષુ કથા વિજય પ્રાપ્તિ માટે છે. એટલે કે લાભ, પૂજા, જપ વગેરે પ્રયોજક છે એમ માન્યું છે. પરંતુ વિજિગીષુ કથાના જલ્પ અને વિતંડા આ બંને ભેદોમાં ભેદકત્વ અંગે કોઈ સંકેત કર્યો નથી તેવું કથાનું લક્ષણ આપતા કહે છે. વાદી પ્રતિવાદીનો પક્ષ પ્રતિપક્ષ પરિગ્રહ કથા. વાદી પ્રતિવાદી, પક્ષ પ્રતિપક્ષનું જેમાં ગ્રહણ હોય તે કથા. તેઓ કહે છે કે માત્ર પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર કરવા માત્રથી તે કથા નથી બનતી. જ્યાં સુધી વાદી દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પ્રતિવાદી દ્વારા તેનું ખંડન ન થાય, જેમ કે બુદ્ધિ નિત્ય છે અથવા બુદ્ધિ અનિત્ય છે, આ બંનેનો સ્વીકાર કરવા માત્રથી કથા બનતી નથી. બહુ સરસ કહે છે. પરંતુ વાદી દ્વારા બુદ્ધિ અનિત્ય છે એ પક્ષનું વિધાન સાધન અને પ્રતિવાદી દ્વારા ઉપાલંબ અર્થાત તેનું નિરાકરણ કરવા આવશ્યક છે. તેથી પક્ષ પ્રતિપક્ષ પરિગ્રહ કથા એમ ન લક્ષણ કરતા વાદી પ્રતિવાદીનો હોય એવું લક્ષણમાં કહ્યું છે. ઉદયનાચાર્યે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. તેમણે આચાર્ય સનાતની દ્વારા કરવામાં આવેલો કથાનો 4થો ભેદ વાદ વિતંડા. જો વાદ જલ્પ વિતંડા તો છે, પણ એક 4થો ભેદ પણ છે, વાદ પછી વિતંડાનું નિરાકરણ કર્યું છે. એવું કહે છે ન ચ વિજય તત્વ નિર્ણયાભ્યામ ફલાંતરમ અવશિષ્યતે કથાયાઃ યદર્થમ વાદ વિતંડા. વિજય અને તત્વ નિર્ણય કથાનું ફળ છે, અન્ય કશું નહીં. તેથી વાદ વિતંડા એવો કથાનો 4થો ભેદ માનવાની જરૂર નથી. ઉપરની વાત પરથી એમ સમજાય છે કે કથાના ભેદનો આધાર પ્રયોજન ભેદ છે. આવું માનીએ તો જલ્પ અને વિતંડાથી વાદનો ભેદ સિદ્ધ થાય છે. જલ્પ અને વિતંડાનો ભેદ પ્રયોજન ભેદના આધારે સિદ્ધ થતો નથી, કારણ કે જલ્પ અને વિતંડાનું એક જ પ્રયોજન છે, વિજય પ્રાપ્તિ. હવે કથાના પ્રયોજન અંગે વિચાર કરીએ તો ભાષ્ય, વાર્તિક અને તાત્પર્ય ટીકાનું પરિશીલન કરતા એમ સમજાય છે કે કથાના 2 પ્રયોજનો આપણી સમક્ષ આવ્યા છે. એક તો તત્વ નિર્ણય અને બીજું વિજય. ઉદયન કહે છે ન ચ વિજય તત્વ નિર્ણયાભ્યામ ફલાંતરમ અવિશિષ્યતે કથાયા. તત્વ નિર્ણય અને વિજય જ કથાનું પ્રયોજન છે. અનુત્પન્નસ્ય હિ તત્વ નિર્ણયસ્ય ઉત્પાદન, ઉત્પન્નસ્ય પાલન, પાલિતસ્ય ચ વિનિયોગઃ, સ ચ સ્વયં અભ્યાસઃ કારુણિકતયા પરવ્યુત્પાદન. એતંચ સર્વં કથાત્રય પર્યવસિતમ નાપી એક કથા નિર્વાહયમ ઇતિ. એટલે કહેવાનો અર્થ એમ છે કે અનિર્ણિત તત્વોનો નિર્ણય કરવો, તેનું રક્ષણ કરવું, નિર્ણિત અને રક્ષિત તત્વોનો વિનિયોગ કરવો, આના 2 સ્વરૂપો હોય છે. એક તો આ તત્વોનો સ્વયં અભ્યાસ કરવો, અને બીજું છે તત્વબોધ. તત્વબોધ વિના દુઃખી લોકોનો તેમનો ઉદ્ધાર કરવા માટે ઉપદેશ આપવો.
બહુ સરસ કથાનું પ્રયોજન કહે છે કે વાદ જલ્પ અને વિતંડા જે કથા છે એનું આ પ્રયોજન છે. આ પ્રયોજન વાદ જલ્પ અને વિતંડામાં સિદ્ધ થાય છે, માટે ચોથી કથાની અપેક્ષા નથી. ઉપર કહેલી 3 કથાઓમાંથી એક કથા દ્વારા પણ આ પ્રયોજન સિદ્ધ થતું નથી. ઉદયનના આ વિધાનથી એ સિદ્ધ થાય છે કે વાદ જલ્પ અને વિતંડા આ 3 કથાઓ ઉપયોગી છે. માત્ર વાદ કથા નહીં, માત્ર જલ્પ કથા નહીં કે માત્ર વિતંડા કથા નહીં, 3 પોતપોતાની રીતે ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે? એનું શું પ્રયોજન છે? તો તત્વબોધ વિના દુઃખી લોકોને તેમનો ઉદ્ધાર કરવા માટે ઉપદેશ આપવો અને તત્વનો સ્વયં અભ્યાસ કરવો, એના માટે આ 3ની આવશ્યકતા છે. કારણ કે વસ્તુના તત્વબોધ વિના એનો વિનિયોગ થતો નથી, અને વસ્તુનો યોગ્ય વિનિયોગ ન થવો તે દુઃખનું મૂળ છે. આમ અપ્રામાણિક જ્ઞાનના નિરસન માટે અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રસ્તુત થનારા દૃષ્ટિકોણોનું નિવારણ કરવા માટે જલ્પ અને વિતંડાનું જ્ઞાન આવશ્યક છે એમ કહે છે. વાદ વિનોદ નામનો ગ્રંથ શંકર મિશ્રએ લખ્યો છે. એમાં એ કહે છે કે કથાતઃ પરાહંકાર શાતનમ એમ કહીને અન્યના અહંકારના નિરસનને કથાનું પ્રયોજન બતાવ્યું છે. અન્યના અહંકારનું નિરસન કરવું એ કથાનું પ્રયોજન છે. જોકે આ પ્રયોજન વિચારણીય છે. 3 કથાઓનું કોઈ સામાન્ય પ્રયોજન ન હોવાથી સૂત્રકારે ઉદ્દેશમાં તેનો સમાવેશ કર્યો નથી એમ ઉદયન કહે છે. ઇહ વાદે તુ તત્વનિર્ણય જલ્પ સ્વશક્તિ પરાશક્તિ ખ્યાપનમ વિતંડાયામ પરાશક્તિ માત્ર પ્રખ્યાપનમ ફલાની વિવક્ષિતાની તાની ચ કથા માત્ર સાધ્યાની ઇતિ વિશેષતઃ એવ ઉદ્દેશ એમ ઉદયન કહે છે. હવે કથાના નિયમો વિશે વિચારીએ. એક તો પ્રયોજન સિદ્ધ થઈ ગયું. કથાના નિયમો વિશે વિચારીએ તો કથા વાદી અને પ્રતિવાદી વચ્ચે થાય છે. તેના દ્વારા તત્વનો નિર્ણય અને પ્રતિવાદીના મતનું નિરાકરણ કરવામાં આવે છે. જલ્પ અને વિતંડા કથાઓમાં જય અને પરાજયની પણ ઘોષણા કરવામાં આવે છે. આ સ્થિતિમાં કથાના નિયમો હોવા જરૂરી છે, નહીં તો અવ્યવસ્થા થાય અને તેનું પ્રયોજન સિદ્ધ થાય નહીં. સૂત્ર, ભાષ્ય, વાર્તિક, તાત્પર્ય, ટીકા, પરિશુદ્ધિમાં કથાના નિયમોનું નિર્ધારણ કરવામાં આવ્યું નથી, પરંતુ કથાના લક્ષણોમાં આપેલા પદો વિશેષણો દ્વારા થોડા આ નિયમોની આપણને જાણકારી થાય છે. જેમ કે વાદના લક્ષણમાં પ્રમાણ તર્ક સાધનોપાલંબ એમ વિશેષણ આપ્યું છે. આ વિશેષણથી એમ સમજાય છે કે વાદમાં સાધન અને ઉપાલંબ પ્રમાણ અને તર્કથી કરવા જોઈએ. સિદ્ધાંતા વિરુદ્ધ વિશેષણનો અર્થ છે વાદમાં અપસિદ્ધાંતનો પ્રયોગ કરવો જોઈએ નહીં, એટલે એ નિયમ જ બની જાય આપોઆપ. પંચાવયવોપન્ન એમ લખ્યું છે એ પદથી એમ સમજાય છે કે વાદ પંચાવયવ ન્યાયથી અનુગત હોવો જોઈએ, એમાં ન્યૂનતા કે અધિકતા ન હોવી જોઈએ. એવી રીતે જલ્પના લક્ષણમાં છલ જાતિ નિગ્રસ્થાન સાધનોપાલંબ એવું વિશેષણ એમણે આપ્યું છે. એનાથી આમ સમજાય છે કે જલ્પમાં છલ જાતિ અને નિગ્રસ્થાનનો પ્રયોગ ઉચિત છે. હવે આ કથાના સામાન્ય નિયમોનું કથન આપણને લક્ષણો દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે કથા માટે સભા કેવી હોવી જોઈએ? એનું નિરૂપણ કરતા વિશ્વનાથ પંચાનને બહુ સરસ કહ્યું છે કે અનુવિધેય સ્થેય સભ્ય પુરુષવતી જનતા સભા. અનુવિધેયો રાજાદિ સ્થેયાન મધ્યસ્થ સાચ વાદે ન આવશ્યકી વિતરાગ કથાત્વાત. કથા માટે સભા હોવી જરૂરી છે, જેમાં રાજા અથવા કોઈ અધિકારી પુરુષ હોવો જોઈએ. આ સંદર્ભમાં પ્રમેય કમલ માર્તંડમાં આચાર્ય પ્રભાચંદ્રે કથાના 4 અંગો બતાવ્યા છે: સભ્ય, સભાપતિ, વાદી અને પ્રતિવાદી. અહીં સભાપતિ પદથી રાજા અથવા મધ્યસ્થી અભિપ્રેત છે. એના વિના કથા એની સભા વિના કથાનું આયોજન
થઈ શકતું નથી. હવે આપણે કોઈ પણ શાસ્ત્ર ગ્રંથ ભણીએ, આપણે કોઈ પણ વાંચીએ, લખીએ તો આ એના અધિકારીની ચર્ચા આવે છે. તો આ કથાનો અધિકારી કોણ? આપણે એના પ્રયોજનો જોયા, એનું લક્ષણ જોયું, પછી એની સભા હોવી જોઈએ કેવી જોઈએ, એના નિયમો કેવા હોવા જોઈએ, એના વિશે જાણ્યું. તો હવે એ કથાના અધિકારી કોણ છે? તો ન્યાયસૂત્રમાં ગૌતમ કહે છે, તમ શિષ્ય ગુરુ બ્રહ્મચારી વિશિષ્ટ શ્રેયો અર્થિભિ અનસૂયભિ અભ્યુપેયાત. બહુ સરસ એમને કહ્યું છે કે જે વ્યક્તિ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા વાદ કથામાં જોડાય છે તે અસૂયા રહિત હોવું જોઈએ, ગુણોમાં દોષ ન જોતો હોવો જોઈએ. ઉદયન આ અંગે કહે છે કે કથામાં આવેલો જે નાના પ્રવક્તૃ શબ્દ જે છે, નાના પ્રવક્તૃ શબ્દમાં પ્રશબ્દને વક્તાના પ્રકર્ષ અર્થમાં, પ્રકર્ષ પક્ષમાં ઘટાડ્યો છે. વક્તોશ્ચ પ્રશબ્દેન પ્રકર્ષિ દર્શિત સચ કથારૂપ મહાવાક્ય નિર્વાહકત્વમ તથા ચ સ્વસ્થ સર્વજન પ્રત્યાયન પ્રલાપી મતમાત્રવલંબી અવહિત અકલહકારશ્ચૈતિ કથાધિકારિણી દર્શિતા વિપર્યયેણ હેયા ઇતિ. આમ એને કથાના અધિકારી વિશે વાત કરી છે. એટલે કથાનો કોણ કોણ અધિકારી હોય? તો એક તો કથાના મહાવાક્યની નિર્વાહ ક્ષમતા જેનામાં હોય તે સ્વસ્થ હોવો જોઈએ, માનસિક રીતે, શારીરિક રીતે પણ. બધાની સાથે પોતાના મતનું અવલંબન કરવાની ક્ષમતા જેનામાં હોય, ધ્યાન દઈને સાંભળવાની જેમાં ક્ષમતા હોય. વળી ઉદયન આગળ કહે છે, તે અપી પ્રકૃતિકૌકિક અવિપ્રલંબક યથાકાલ સ્ફૂર્તિક અનાક્ષેપક યુક્તિસિદ્ધ સંપ્રત્યય ચેતિ પંચવાદે ઉપાદેયા વિપર્યયેણ હેયા. કથાનો અધિકારી કોણ હોવો જોઈએ? તો જે પ્રસ્તુત વિષય અંગે જ બોલે, તે છેતરતી ભાષાનો પ્રયોગ ન કરે, તીવ્ર મેધાવી હોય, માત્ર ને માત્ર આક્ષેપ કરનારો ન હોય, જે વિષય સિદ્ધ કરવો છે તે અંગે નિષ્ઠાવાન હોય. આ 5 વાદ કથાના અધિકારીઓ છે. આ સિવાયના વાદ કથાના અધિકારી નથી. કહેવાનો આશય એ છે કે યો યથાભૂત સ તથાભૂતેન વક્તુમર્હતિ તથા સતી મહાવાક્ય સિદ્ધૌ ફલા સિદ્ધેહે. વાદી અને પ્રતિવાદીનો ઉદ્દેશ અને યોગ્યતામાં સામંજસ્ય ન હોવાય તો કથાની સિદ્ધિ અને તેના લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. વિશ્વનાથે પણ કથાના અધિકારીઓની ચર્ચા કરી છે અને એમાં કહ્યું છે એમણે કે જેનામાં તત્વ નિર્ણયની આકાંક્ષા હોય, જેને સર્વમાન્ય અનુભવોનો અપલાપ કરવાની રુચિ ન હોય, સાંભળવામાં અને બોલવામાં જે હોશિયાર હોય, જે ઝઘડાખોર ના હોય, કથાને આગળ લઈ જવાની જેમાં ક્ષમતા હોય. વાદ કથાના અધિકારી અંગે એ કહે છે કે જે તત્વ જિજ્ઞાસુ હોય, તત્વ નિર્ણય સંબંધી વાર્તામાં જેની રુચિ હોય, જે જરૂરી વાતોમાં જ રસ લેતો હોય, બીજા પર આક્ષેપ કરવાની વૃત્તિ રહિત હોય, યુક્તિથી સિદ્ધ થનારા વિષયોમાં જેને શ્રદ્ધા હોય, આવું હોય તે જ વાદ કથાનો અધિકારી છે. સ્થિર મનવાળો જ કથાનો અધિકારી હોય છે. આમ આપણે અત્યારે ન્યાય પરંપરામાં કથાના લક્ષણ, પ્રયોજન અને અધિકારી વિશે થયેલી ચર્ચા વિચારણા જોઈ.